મિત્રો આજે આપણે એક બ્લોગ બનાવવાનો છે અને એ બ્લોગ તમે પાસ કરો તો જ બ્લોગ આજે આપણે મુહૂર્ત કરીએ છીએ અને તમને પસંદ આવશે તો આપણે બીજો બ્લોગ બનાવશું। દેખો મિત્રો, હું આજે એટલે મારે થોડું કામ ઓછું હતું એટલે હું છું ને આજે ગાય ચારવા આવ્યો હતો અને ગાય મારી ચરાઈ રહી છે। દેખો, તમને દેખાય છે આ ગાય માતા છે એટલે ગાય માતાને દસી કરાય નહીં। એ કંઈ મૂઢે બોલે ને એને ખાવું હોય પીવું હોય તો એ માગવાની નથી, પણ એ આપણે પોતે કરવાનું છે, બરાબર। અને બાકી જુઓ તમે, હું બધા નજરે નજર બતાવું, તમે જોઈ લો। અહીંયા હું નોકરી કરું છું અને દેખો હોમેના ભાગમાં કબૂતર દાણા ચરે છે। ત્યાં આગળ અમારે કમથી કમ 15 દાડે 17 કટ્ટા ઝાડ જાય છે। કેટલી? 17 કટ્ટા। અને એ નોખવાવાળા છે એમને કેટલું પૂન થશે તો મહિનાના કેટલા ખે કટ્ટા? 16 દૂના 32 કટ્ટા એ ભાઈ પોકાડે છે અને એને પૂન મળવાનું છે। તો મિત્રો છે ને, તમે પૂનમાં પાછા ન રહેતા, કેમ કે પૂન છે ને એ મિત્રો આપણી પેઢીઓ સુધી કોમ આવે અને ઉપરે લખાય છે। એવું ના સમજવું કે આપણે અહીંયા વાપરી નાખ્યા, એ સમજવાનું જ નહીં। જેમ કે જેટલું તમે અત્યારે પૂન કરશો ને એટલું આગળ કામ આવશે અને તમારી પેઢીઓ છે ને, પેઢીની અંદર પૂન છે ને આગળ હેડી છે। એટલે આપણી પરિવારની અંદર કોઈ દાડો છે ને કોઈ દૂષિત થાય નહીં। એટલે મિત્રો જે બને ફૂલની પોખડી પણ ગમે ત્યાં હોય, કોઈ મંદિર બનતું હોય, સ્કૂલ બનતી હોય, કોઈ સમૂહ લગ્ન થતો હોય તો મિત્રો છે ને દાન કરવામાં પાછા રહેવાનું નહીં। બસ તમને વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો, અને એ તમને પસંદ આવે કે ના સારો વિડીયો છે અને સારી રીતે છે તો હું નવો બનાવ્યો, ને કે હું નવો બ્લોગ વિડીયો બનાવ્યો નહીં।